ઓટીટી પ્લેટફોર્મ પછી હવે એઆઈનો દુરુપયોગ સમાજ માટે જોખમી બન્યો છે। પદ્મશ્રીથી સન્માનિત વેપારી મથુર સવાણીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો। પદ્મશ્રી મથુર સવાણીએ એઆઈના ગેરઉપયોગ સામે ચિંતા વ્યક્ત કરી। એઆઈથી વાંધાજનક વિડીયો બનાવીને પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાઈ છે। કેટલીક યુટ્યુબ ચેનલ પર અભદ્ર ભાષાવાળા વિડીયો અપલોડ થવાની વાત તેઓએ કરી છે। કાર્યવાહી થવી જોઈએ અથવા તો તેને લઈને કોઈ કાયદો ઘડવો જોઈએ। ઓટીટી બાદ હવે એઆઈ ની જનરેટ થતી જે પ્રકારના વિડીયો બની રહ્યા છે તેને લઈને તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કડક કાયદો બનવો જોઈએ। તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પદ્મશ્રી મથુર સવાણી પત્ર લખ્યો છે। મથુર સવાણી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, પ્રધાનમંત્રીએ એક પત્ર લખી રજૂઆત કરી છે। અત્યારે બદલાતો યુગ, આધુનિક યુગમાં એઆઈ નો ખૂબ જ ઉપયોગ થાય છે અને તે ખૂબ જ આઘાતજનક છે। કઈ રીતે, શું માનો છો? ટેકનોલોજીનો બરાબર ઉપયોગ કરવામાં આવે બહુ જરૂરી છે, પણ ટેકનોલોજીનો દુરુપયોગ જે રીતના કન્ટેન્ટ સેટ કરી અને જનમાનસ વિકૃત બનાવવાની કોઈ આ વિદેશી તાકાત તો કામ નથી કરી રહી। આજે જનમાનસ ની મોર વિકૃત પીરસવા માટે એઆઈના સહયોગથી દ્રશ્યો બનાવવામાં આવે, દીકરી અને બાપ વચ્ચેનું દ્રશ્ય, આવા પરિવારના અલગ અલગ દ્રશ્યો બનાવવામાં આવે છે અને એ સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના દ્રશ્યો બને છે અને ન કદી સમાજ વચ્ચે સરસાઈ થાય આવી ચર્ચાઓ કરી અને દૂષણ ફેલાવે છે। એટલે એની ઉપર લોકોનો આક્રોશ છે, લોકોની ભાવના છે, તે તાત્કાલિક એની ઉપર પગલાં લેવા જોઈએ। આવનારા બાળકો શું વિચારે? આ કોઈ સંસ્કાર છે? આ કોઈ સિસ્ટમ છે? આ ભારતના કોઈ સંસ્કાર છે? તો આ માટે જાગૃત લોકો હર કોઈ ચિંતિત છે। તો તમામની લાગણીના ભાવરૂપે મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે, ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો છે અને પ્રસારણ મંત્રીને પણ પત્ર લખ્યો છે। કેટલી ગંભીર બાબત કહી શકાય, કારણ કે જે રીતે આ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ સાથે આખા વિડીયો બનતા હોય છે તે બહુ ગંભીર બાબત કહેવાય। આ ગંભીરમાં ગંભીર બાબત છે અને એ ગંભીર બાબતમાં હર કોઈ દેશનો જાગૃત નાગરિક ચિંતામાં છે। આ ક્યાં ભારત જવા જઈ રહ્યું છે? આ તો સદીઓથી આપણું ભારત, એના એક સંસ્કાર, આ તો સંતો ઋષિમુનિનો દેશ છે, ત્યાં આવી વાતો કઈ રીતે થઈ શકે? એટલે એનો દુરુપયોગ તત્કાલ રોકવો પડે। કોઈ કાયદો કડક બને એવું જરૂરી તમામ લોકોની લાગણી છે, આના વિશે તત્કાલ કડક કાર્યવાહી થવી જોઈએ। બિલકુલ, એટલે કે આવા જે પદ્મશ્રી મથુર સવાણીએ જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, એઆઈ જનરેટ આજે જે રીતે વિડીયો બની રહ્યા છે, નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ તેનો સૌથી મોટો દુરુપયોગ પણ થઈ રહ્યો છે અને તે તાત્કાલિક ધોરણે બંધ થવો જોઈએ અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, એક કડક કાયદો બનવો જોઈએ તેવી માંગ કરાઈ રહી છે। તેને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।